નમસ્કાર, પ્રજાપતિ યુવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ જામનગર પ્રજાપતિ સમાજના ઉમેદવારોને મત આપી વિજયી બનાવવા મીટિંગનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં ચૂંટણી માટે દાવેદાર પ્રજાપતિ મિત્તલબેન ગોંડલિયા, પ્રજાપતિ લક્ષ્મીબેન ગોહિલ, પ્રજાપતિ જયશ્રીબેન પાણખાણિયા, પ્રજાપતિ અતુલભાઈ ઈડરિયા તથા અતિથિ વિશેષ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહેલ, વાટલિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રી ચંદુભાઈ ગોંડલિયા, વરિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રી કરશનભાઈ વાડોલિયા, પ્રજાપતિ વરિયા વૈષ્ણવ પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ ઈડરિયા, સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળના પૂર્વ પ્રમુખ શ્રી સંજીવભાઈ ધોકિયા, અન્નપૂર્ણા સેવા મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ ધોકિયા, રામદેવજી સેવા મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ પાણખાણિયા, યુથ પાવરના પ્રમુખ શ્રી રમેશભાઈ વારા, પ્રજાપતિ સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ કંસારા તથા કાર્યકર્તા અશ્વિનભાઈ વારા, કમલેશભાઈ ફટાણિયા, ચેતનભાઈ પાણખાણિયા, યોગેશભાઈ ચાંગેદરા, યોગીભાઈ ગોહેલ તથા બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા હતા. કૌશિક અજમેરિયા, જામનગર. આજરોજ જામનગર મુકામે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા જે એક આહવાન કરવામાં આવ્યું હતું કે રાજકીય ભાગીદારી નોંધાવો, તેને અનુલક્ષીને આજે અમે પ્રજાપતિ સમાજમાંથી 3 બહેનોએ અને મેં કોંગ્રેસ પક્ષમાં દાવેદારી નોંધાવી છે અને પૂરી તાકાતથી દાવેદારી નોંધાવી છે. અને આજે સમાજના પ્રમુખોએ અને સમાજના લોકોએ પણ અમને આહવાન એક વચન આપ્યું કે અમે બધા તમારી સાથે થઈ અને આવનારા દિવસોની અંદર અમે કોર્પોરેશનની અંદર આપણો જે પ્રજાપતિ સમાજનો કોર્પોરેટર નિમણૂક કરીશું. અમારા બહેનો બે જે ઉભેલા છે, અમે ઉમેદવારી માંગી છે કોંગ્રેસમાંથી. અમે સક્ષમ છીએ, આ દાવેદારી નોંધાવી છે એના માટે. અને અમારા સાથે અમારા અતુલભાઈ પ્રજાપતિ પણ સાથે છે. જય પ્રજાપતિ. આજે વોર્ડ નંબર 6 માં અમે આજે વરિયા પ્રજાપતિ સમાજની વાડીમાં સમસ્ત પ્રજાપતિ સમાજની એક નાનકડી મિટિંગનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ એ અમારો જોશ વધાર્યો છે. ખરેખર કહેવા જાઉં તો આજે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે આવી રહી છે અને એમાં સમાજના અલગ અલગ લોકોએ જે પોતાની ઉમેદવારી નોંધાવી છે એ બાબતે અલગ અલગ પાર્ટીઓ જે વિચારી રહી છે એ વિચારણા ચાલુ હશે કદાચ, પણ આજે પ્રજાપતિ સમાજ એક થઈ રહ્યો છે એ જોઈને અમે બહુ ગર્વ અને બહુ આનંદ અનુભવી રહ્યા છીએ. અને આજે સમાજની જે મિટિંગમાં જે મોટી સંખ્યામાં જે સમાજની જે ઉપસ્થિતિ છે એ ઉપસ્થિતિ અમને એવું સૂચવે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સમાજ 100% સમાજ પોતાના સમાજના જ ઉમેદવારોને મત આપશે, આવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે કે સમાજનો ઉમેદવાર જે તો પક્ષમાં હશે એ પક્ષ આ વખતે પેનલ હલાવશે, એવું અમને આ વખતે દેખાય છે. જય પ્રજાપતિ. પ્રજાપતિ સમાજની તાકાત જે આજે દેખાણી છે એ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ દેખાશે. જય પ્રજાપતિ. મારું નામ ખીમજીભાઈ પ્રજાપતિ છે, પીડી ગોહિલ તરીકે ઓળખાવું છું અને સારી સાપ સમાજમાં ધરાવું છું. અને આ જે સંગઠન અમે કર્યું છે રાજકીય ક્ષેત્રનું છે. મારી સમાજને ક્યારેય કોઈ સમાજે એમ જ કીધેલું છે કે ભાઈ ખીચામાં પડ્યા છો, અમે એમાં નથી. અમે હવે ખીચા બહાર નીકળી ગયા છીએ. અમારે જે લડવી છે ચૂંટણી એ અમે લડશું, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમને ટિકિટ આપશે એમની સાથે છીએ. જય હિન્દ, જય ભારત.